જેના ઘરમાં પોતાના માટે 2 ટંકનો લોટ ના હોય, શું તે કોઈને જમાડી શકે? સવારથી અમદાવાદની ગલીઓમાં સેવાનું કામ કરતા કરતા બપોર થઈ ગઈ. ત્યાં એક રાજસ્થાની બહેને ચૂલાના સ્વાદની વાતો કરતા ગરમા ગરમ રોટલી અને દાળ પીરસ્યા. એમનો પ્રેમ જોઈને હું પણ ધરાઈને જમી. પણ જમી લીધા પછી જ્યારે મેં જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ તેમનો લોટનો ડબ્બો, અને બસ હવે આટલો જ લોટ બચ્યો હતો. મેં પૂછ્યું, તમારા પરિવાર માટે આટલો જ લોટ હતો તો તમે મને કેમ જમાડી? ત્યારે એમણે કહ્યું કે લોટ ખૂટી જાય તો ચાલે, પણ આંગણે આવેલો માણસ ભૂખ્યો પાછો ના જવો જોઈએ. મેં તરત જ તેમના હાથમાં પૈસા મૂક્યા. ત્યારે તેમણે લેવાનો ઇનકાર કરતા કહ્યું કે ચૂલાની રાખ ઠરે એ પહેલા જો કોઈનું પેટ ઠરે ને, તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. પૈસા આપીને તમે આ પુણ્યના સ્વાદને બગાડશો નહીં. મેં આગ્રહ કરતા કહ્યું કે તમારી દીકરીને એક સુંદર ફ્રોક અપાવજો. ત્યારે આ બાળકોએ કહ્યું કે દીદી, એની માં ફ્રોક નહીં લઈ દે, એ તો એનાથી લોટ જ લેશે. એ જ વખતે હું બાળકોને લઈને રાશનની દુકાને ગઈ અને તેમના માટે લોટ ખરીદ્યો. આ બેનને મળીને સમજાયું કે દાન કરવા માટે ધન નહીં, પણ મન જોઈએ. દુનિયામાં સાચો અમીર તો એ જ છે ને, જે પોતાની થાળીમાંથી બીજાની ભૂખ મટાડી શકે.